આગળ વાત રાજકોટની કે જ્યાં કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો। રાત્રે સોરઠિયાવાડી સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। ત્યારે કાર અને આઈસર વચ્ચે અકસ્માત થતા રસ્તા પર રાત્રિના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો। કયા કારણોસર અકસ્માત સર્જાયો, કોની ભૂલ હતી, આ તમામ દિશામાં તપાસ શરૂ કરાઈ છે। રાત્રે સોરઠિયાવાડી સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। ત્યારે કાર અને આઈસર વચ્ચે અકસ્માત થતા રસ્તા પર રાત્રિના સમયે ભારે ટ્રાફિક જામ સર્જાયો। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો। કયા કારણોસર અકસ્માત સર્જાયો, કોની ભૂલ હતી, આ તમામ દિશામાં તપાસ શરૂ કરાઈ છે।